ફટાફટ બરાબર. ધોરણ 7 ગુજરાતી સોનો પાઠ આખરે ચૂલો ચીર્યો. તો આપણે એના આઈપી પ્રશ્નોની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો અહીંયા જે પાઠ છે એના આપણે લેખકનું નામ શીખીશું. શું નામ છે? જય ભીખુ. એ અહીંયા એમનું તખલ્લુસ એટલે ઉપનામ છે, એમનું સાચું નામ શું છે? બાલાભાઈ વીરચંદ દેસાઈ. બરાબર, એટલે આપણને ખબર પડી જોઈએ. એને સૌથી હવે પણ જોઈએ. બીજું, આ પાઠનો પ્રકાર શું છે? અંડરલાઈન કરી દેજો. બરાબર, પાઠનું વાંચન કરી લેવાનું. ચલો, સરદાર વાંચી આઈવી સાચું છે કે ખોટું એ પણ આઈવી. આ મોસ્ટ આઈવી તમને કોઈ વાક્ય આપેલું હશે અને એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાના છે. બરાબર, જેમ કે અહીંયા ભૂટાનની જગ્યાએ ખલીફા બાવરની સુરથી ચલાવી લેતા, તો અહીંયા ખલીફાના નીચે ધારો કે તમને લીટી કરેલી છે અંડરલાઈન, અને જે અંડરલાઈન કરેલી છે એના આધારે આપણે પ્રશ્ન બનાવવાનો. તો આપણો પ્રશ્ન શેનાથી બનશે? કોણ? જવાબ ખલીફા છે ને. આપણે અંગ્રેજીમાં શીખ્યા હતા ને આવી રીતે, તો ગુજરાતીમાં પણ એમ છે. પ્રશ્ન શું બનશે? તો બાવરની સુરથી કોણ ચલાવી લેતું? બરાબર, તો આવી રીતે વાક્યને આધારે પ્રશ્ન બનાવવાનું પૂછાઈ શકે. અહીંયા આપણે આના નીચે લીટી હોય ભૂતાનની તેમ, તો આપણો પ્રશ્ન બનશે કે તેની જગ્યાએ ખલીફા બાવરની સુરથી ચલાવતા. ખબર પડી? તો પ્રશ્ન બનાવતા આવડવો જોઈએ. કંઈક ખાસ પૂછાશે અને એના આધારે આ બીજો પ્રશ્ન પણ છે. નીચે જુઓ, કૌંસમાં આપેલા શબ્દનો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી. એટલે આ 3 પ્રશ્ન સૂચક શબ્દો છે, એમાંથી અહીંયા આપણે વાક્ય આપેલું છે. તો કયો પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ કરીને આપણો પ્રશ્ન બને? તો કયો શબ્દ ઉપયોગ કરીશું? તો એવો શબ્દ કે જેનો જવાબ પ્રશ્ન બનાવીને જવાબ અંદર આપેલો હોય અને યોગ્ય પ્રશ્ન બને. બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. બરાબર, તો આપણે પ્રશ્ન એમ પૂછી શકીએ કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા? તો એનો જવાબ આપેલો ને અંદર, કેમ રાજી રાજી થઈ ગયા? જમવાનું મળતા. બરાબર, હવે અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ તો બાળકો ક્યારે રાજી રાજી થઈ ગયા? એનો જવાબ અંદર આપેલો છે વાક્યમાં? આપેલો વિકાસ? નહીં આપેલો. તો પછી એનો પ્રશ્ન બનશે નહીં, કારણ કે એનો જવાબ જ નથી અંદર. બાળકો અહીંયા કેવા બાળકો? કેવા બાળકો? આપણે પ્રશ્ન એમ જ કહીશું ને, તો કેવા બાળકો રાજી રાજી? તો એનો પણ જવાબ આપેલો નથી. તો આપણો પ્રશ્ન આ 3 માંથી કયા શબ્દો ઉપરથી બનશે? કેમ. તો એવી રીતે આપણે બાકીના જે વાક્યો છે આ મોસ્ટ આઈજી પરીક્ષામાં આવશે. બરાબર, એકમાં અને શબ્દ એક જ જેવો વંચાય, એક જેવો લખેલો હોય. નાનો અહીંયા ઉપર જે અનુસ્વાર છે એનો ફરક, જેમ કે જગ અને જંગ વંચાય અલગ. બરાબર, દેખાય જેવું પણ એનું અનુસ્વાર મીઠું ઉપર આપેલું છે એટલે આખો શબ્દ બદલાઈ જાય. બરાબર, તો જગ અને જંગ. તો જગ એટલે શું થાય? દુનિયા. જગનો અર્થ શું થાય? દુનિયા. અને જંગમાં તે શહીદ થયા એટલે અહીંયા જંગ એટલે શું? યુદ્ધ, લડાઈ. બરાબર, તો આપણને એવી રીતે પણ પૂછે કે આ શબ્દનો અર્થ ભેદ આપો, એટલે કે સમજાવો. તો તમારે શું કરવાનું? જગ એટલે દુનિયા અને અહીંયા જંગ એટલે શું થાય? યુદ્ધ, લડાઈ. બરાબર, અને પછી બંનેનું વાક્ય બનાવવાનું કીધું હોય તો વાક્ય બનાવવાનું. તો હવે આપણને ખબર હોય છે આપણે ચાર્ટ બનાવેલો છે. એકમાં અનેક આવા ઘણા બધા શબ્દો છે. બરાબર, બગડી. બગડી એટલે બગડી જવું, ખરાબ થઈ જવું. અને ઉપર અહીંયા ખાલી આપણે મીઠું મૂકીએ તો શું થશે? બગડી. તો હાથમાં પહેરવાની ચૂડી. બરાબર, તો અર્થ આખો બદલાઈ જાય. તો આવી રીતે આવા બધા શબ્દો છે એ લઈશું. આ શબ્દો ખાસ કંઈ પૂછાઈ શકાય એક માર્ક્સમાં. આ જે છે કે જે તમારે પ્રશ્નો વાંચિત ના હોય એમાં પ્રશ્ન આવશે. બરાબર, તમે કોઈને ભૂખ્યું જુઓ તો વાક્ય પૂરું કરવાનું આવે ને. આપણે એકમ કસોટીમાં આવી ગયો તો વાક્ય અધૂરું વાક્ય પૂરું કરો. તો આપણે તમે કોઈને ભૂખ્યું જુઓ તો બરાબર, તો પછી બરાબર આપેલું હોય તો આપણે એનું પૂરું કરવાનું હોય. ભાવાર્થ લખો. ભાવાર્થ એટલે અર્થ જ છે. એક પચારવાળી સ્ત્રી એટલે છોકરા ચૈયાવાળી સ્ત્રી. આ એક જાતનો શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ જે કહેલું છે આપણે તૈયાર કરી દેવાનું.
શબ્દકોશના ક્રમમાં મોસ્ટ આઈએમપી આવશે જ. આપણે 7મા ધોરણમાં તો એના માટે તમને શબ્દકોશનો ક્રમ, કક્કો, સ્વર, વ્યંજન બધું ગોઠવી, બરાબર, એક જ અક્ષર પરથી ક ઉપરથી જે 5-6 શબ્દો હોય તો કઈ રીતે ગોઠવવાના એ બધી આપણે વાત કરેલી છે અને એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, બરાબર. તો અહીંયા તો શબ્દો અલગ અલગ હતા, એક જ અક્ષર પરથી શબ્દ આપેલા હોય તો પણ આપણને ગોઠવતા આવડે. ખબર હે ને, પહેલો અક્ષર બધાનો સરખો હોય તો કયો જોવાનો? બીજો વર્ણ, ત્રીજો વર્ણ, બરાબર, એ રીતે સરખો હોય. ઓકે, એટલે આ તો મોસ્ટ ટાઈમ આ આવશે ફરજિયાત. સંયોજક, આ બધા સંયોજક છે. સંયોજક યોગ્ય મૂકી અને બે વાક્યને જોડવાના છે. આ પણ મોસ્ટ ટાઈમ. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દોથી વાક્ય પરિવર્તન કરો. તો એક વચન બહુવચન છે, સીધી રીતના તમને નહીં કહ્યું તો આપેલ વાક્યનું બહુવચન કરો. ફક્ત એમ કીધું કે રેખાંકિત શબ્દ એટલે જે શબ્દ નીચે લીટી દોરેલી છે ફક્ત એ શબ્દનું જ આપણે બહુવચન કરવાનું છે. તમને એમ કહ્યું હોય કે વાક્યનું બહુવચન કરો તો પછી તમારે બધા જ શબ્દો જેટલા બહુવચન થતા હોય બધા કરવા પડે. પણ જો તમે કોઈ એક શબ્દનું કીધું તો એટલો શબ્દ જ બહુવચન કરજો. તો આ જે પ્રશ્ન કોઈ સૂચના એ બરાબર ધ્યાનથી વાંચજો, બરાબર. એમાં ભૂલ થશે. બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગઈ તો બાળકની જગ્યાએ આપણે બાળકો કરવાના તો શું થશે? બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા, બરાબર. જો અહીંયા એક વાક્ય આપેલું છે કે અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો અહીંયા તમને અમે એ શબ્દ નીચે લીટી દોરેલી તો આપણે અમેનું શું કરવાનું? હું. તો આપણે કહીશું કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું, બરાબર. અથવા તો છોકરી હોય તો હું 2-3 દિવસથી ભૂખી છું, બરાબર. એમાં કંઈ વાંધો નહીં. પણ અહીંયા આપણને આના નીચે લાઈન કરેલી એટલે દિવસની નીચે તો અને પછી કીધું કે તો આપણે શું કહીશું? અમે 2-3 દિવસોથી ભૂખ્યા છીએ, બરાબર. અને આખા વાક્યનું કહ્યું હોય તો આપણે જેટલા શબ્દ બહુવચન થતા હોય એટલા કરીશું. ગુણ, ક્રિયા, સ્થિતિ, પ્રક્રિયાનો નિર્દેશ થાય છે જે ઓળખી કાઢો, બરાબર. એટલે આપણે કહેવાનું છે કે આ વાક્યની અંદર શું બતાવ્યું? ગુણ બતાવ્યો, ક્રિયા બતાવી, પ્રક્રિયા બતાવી. પ્રક્રિયા એટલે શું? એક ક્રિયા થતી હોય અને એના આધારે બીજી ક્રિયા બનતી હોય. વિજ્ઞાનમાં આપણે ભણીએ, બરાબર, પ્રક્રિયા, બરાબર. તો અહીંયા જો આપણે વાક્ય થોડા જોઈ ખબર પડી છે. સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા. તો કેવું મનોબળ ધરાવતા હતા? મજબૂત. તો એમનો ગુણ આપેલો, એમનું મન મક્કમ હતું, મજબૂત હતું, બરાબર. એટલે એ એમનો સરદાર પટેલનો શું કહેવાય? ગુણ કહેવાય. એમાં કોઈ ક્રિયા નથી. હવે એમ કીધું કે એનું ઘર બરાબર તળાવના કિનારે છે. સ્થિતિ બતાવીએ, જગ્યા બતાવીએ ને તો ભાઈ આ વસ્તુ આ જગ્યાએ છે. ટેબલ પર ચોપડી પડી છે તો એ સ્થિતિ બતાવીએ ચોપડીની. તો ચોપડી ક્યાં પડી છે? ટેબલ પર, બરાબર. એ જગ્યા બતાવી. તો જ્યારે કોઈ સ્થિતિ બતાવી હોય, જગ્યાનું નિર્દેશ કરેલો હોય તો એના આપણે કહીશું સ્થિતિ, બરાબર. ક્રિયા કોને કહેવાય? મમ્મી રસોઈ બનાવી તો મમ્મી કામ કરી રહી ને, ક્રિયા, બરાબર. એટલા માટે ક્રિયા. હવે પ્રક્રિયા, બેને કીધું એમ એક વસ્તુના કારણે બીજી ક્રિયા થઈ. કંઈક કારણ હતું, એ કારણના લીધે એ પ્રક્રિયા થઈ, ઘટના થઈ. જેમ કે ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. વાત સમજ પડે? ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. આપણને એટલું કીધું હોત ને કે તળાવ છલકાઈ ગયું તો એ શું કહેવાય? ક્રિયા. તળાવ છલકાઈ ગયું એમ કીધું તો એ શું કહેવાય? ક્રિયા. પણ તળાવ કેમ છલકાઈ ગયું એનું કારણ આપ્યું કે ભાઈ ભારે વરસાદથી, એટલે આ વરસાદ પડ્યો એના લીધે બીજી ક્રિયા થઈ, એટલે એને શું કહેવાય? પ્રક્રિયા. યાદ રહેશે? યાદ રહેશે ને? ક્રિયા પ્રક્રિયામાં ફરક, બરાબર. તો અહીંયા આપણે આ બધા જે વાક્ય છે જોઈ લઈશું. હા, વાક્યના પ્રકારો. વાક્યના પ્રકારો 3 તો લગભગ તમને આવડે. ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને સાદું વાક્ય. સાદું વાક્ય જે પૂર્ણ વિરામ હોય, વાક્ય ના. હા, પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્ન પૂછ્યો હોય, પાછળ પ્રશ્ન ચિહ્ન હોય વાક્યમાં. ઉદ્ગાર વાક્ય તો ઉદ્ગાર ચિહ્ન આપેલું, ઉદ્ગાર વાચક અંદર શબ્દો આપેલા હોય. વાહ કેટલો સુંદર મોર, તો એ ઉદ્ગાર.
આ 3 પ્રકાર આપણને ખબર. આપણે બીજા 2 પ્રકાર જોઈશું. આજ્ઞાત વાક્ય. આજ્ઞાત એટલે આપણે કોઈને આજ્ઞા કરી હોય તો એને કહીશું આજ્ઞાત વાક્ય. વાક્યના પ્રકાર તરીકે પૂછાઈ શકે. અહીંયા એમ કીધું કે આપણે વિધેય વાક્ય અને આજ્ઞાત વાક્યમાં ફેરફાર કરવા. તો પહેલું તો વિધેય વાક્ય કોને કહીશું? તો વિધેય એટલે આપણે ફરજ હોય. આપણે નહીં કહેતા આપણે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. જેમ કે જો આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ તો એ વિધેય થશે. પણ આપણે આજ્ઞા કરવાની કે તારે ઘર સ્વચ્છ રાખવાનું છે, એ એના પર શું કરી? આજ્ઞા. તો વિદ્યાર્થીના આજ્ઞામાં ફેરવતા આવડે કહેવાનું એને ભાઈ કરવાનું જ છે, બરાબર? કરવું જોઈએ નહીં, કરવાનું છે. આપણે એને આજ્ઞા આપી કે ભાઈ આ જેમ કે બેન આજ્ઞા કરે કે ભાઈ તમારે કાલે લેસન કરવાનું છે, આટલું લેસન લઈને આવવું, તો એ શું કહેવાય? આજ્ઞા કહેવાય. પણ હું તમને એમ કહું કે આપણે લેસન કરવું જોઈએ તો એ શું કહેવાય? વિધેય. શું કહેવાય? ઓકે, ખબર પડી? તો જો ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ તો એ છે વિધેય. પણ હું એમ કે ગરીબોનો તિરસ્કાર કરશો નહીં તો એ આજ્ઞા આપી તો કરશો નહીં. સીધી વાત, બરાબર? સમજાવવાની વાત નહીં, સીધી આજ્ઞા આપી દીધી કે ભાઈ આમ કરવાનું નથી અથવા તો આમ કરવાનું છે. તો ફેરવતા આવડશે ને? અને વિદ્યાર્થીઓને આજ્ઞા ઓળખતા આવડશે? જો તમે જે 5 આજ્ઞા અને 5 વિધેય વાક્યો લખો તો આપણને આવડે. આમ કરવું જોઈએ, આમ કર, બરાબર? લેસન કરવું જોઈએ, લેસન આવતીકાલે લાવવું, તો એ આજ્ઞા થઈ, બરાબર? એવી રીતે 5 વાક્ય. શરતી વાક્ય કોને કહીએ? ફરીથી વાક્ય નથી પણ પ્રકાર આવ્યો શરતી વાક્ય. આ યાદ રાખજો પ્રકાર. પછી એમ ના કહેતા કે બેન પ્રકાર અલગથી નહીં સમજાવવાના. પ્રકાર જેમ જેમ આવે, જેમ પહેલા 3 શીખ્યા હતા, હવે 2 વાત આપણે 6 નંબરનું. શરતી વિધાન કોને કહેવાય? તો જેમાં આપણે શરત મૂકીએ. શરત હંમેશા જો તોથી થાય, જ્યારે ત્યારે, બરાબર? જો એ મળશે તો હું એને આપીશ, બરાબર? ખબર પડી? પરીક્ષામાં તમને આવીને વાક્ય પૂરું કરવાનું પૂછાય તો આવડે તમે પૂરું કરતા હતો. પણ વાક્ય આપેલું હોય ને પૂછવામાં આવે કે આ વાક્યનો પ્રકાર શું હોય, એટલે તમે પૂર્ણ વિરામ કરી એટલે તમે એમ કહી દો કે ભાઈ આ સાદું વાક્ય છે તો એ સાદું નથી. કયું વિધાન કહેવાય? શરતી વિધાન. વિધાન એટલે ભાઈ વાક્ય જ થાય. એમાં કન્ફ્યુઝ ના થતા. શરતી વિધાન એટલે શરતી વાક્ય. વિધાનનો અર્થ જ વાક્ય છે. વિધાન એટલે વાક્ય. જેવા કામ કર્યા હશે તેવા ફળ મળશે, બરાબર? તો આ તમને કઈ રીતે પૂછાય? એક તો વાક્યનો પ્રકાર ઓળખવાનું પૂછાય. બીજું, આવા વાક્યો અધૂરા હોય એને તમને એમ કે ભાઈ પૂરું કરો, એ તો બહુ ઈઝી છે, એ તો આવડશે. અને ત્રીજું કઈ રીતે પૂછાશે? જો એ મળશે તો પછી સામે એનો જવાબ આપે કે તો હું એને ચોકલેટ આપીશ, બરાબર? તો તમારે જોડકા જોડવાના રહેશે. એ બી આવડે કે ના આવડે? હા, એ મળશે આ રીતે આપેલું હોય, એ મળશે આ એ છે, અને બીજી બાજુ લખેલું છે કે ચોકલેટ આપી, હું ચોકલેટ આપીશ, આવું લખ્યું. એમાં જો તો આપી નથી. હવે તમને એમ કહે કે જો તો ને એવા બધા શબ્દો આપેલા હોય સંયોજક, અને ત્યાં વાક્યને જોડો. હમણાં સંયોજક જોયા ને, તો આ એક જાતનું સંયોજક જ છે. જો તો, જ્યારે ત્યારે, જે તે, બરાબર? તો અહીંયા જો એ મળશે તો હું ચોકલેટ આપીશ. વાક્ય એ રીતે આપણે જોઈન કરવાનું રહેશે અને આખું વાક્ય બનાવવાનું રહેશે. તો આ રીતે જોડકામાં પણ પૂછાઈ શકે. જોડકામાં જો તો નહીં આપેલું હોય એ તમારે સમજવાનું કે હું જો લગાવું કે જ્યારે લગાવું કે જે લગાવું, જે તે લગાવું. ખબર પડી? પછી અમુક વખત બાળકો શું કરી આગળ આખું જો તો લખી, જો તો એ મળશે તો એમ કહે. ના, જો આગળ આવે બીજા વિધાન આગળ તો આવે, બરાબર? એ બંનેને ભેગું નહીં કરવાનું. એ શરતી વિધાન છે, એના અડધું કરી અને જો અને ખોટી વાક્ય બનાવવાનું રહેશે, બરાબર? શંકા કે સંભાવના દર્શાવતા વાક્ય સમજીને બનાવો. મારા કિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે. કદાચ એટલે શું કર્યું? શંકા, બરાબર? અને સંભાવના તો કદાચ વરસાદ આવશે, આ છે ને એવું, હા, કદાચ કરા પડશે, કદાચ અંધારું થઈ જશે, બરાબર? તો એ સંભાવના આપણે બતાવી કે આવું થઈ શકે, બરાબર? પણ આપણને કોઈ વાતની શંકા હોય કે કદાચ આને ચોરી કરીએ છીએ તો એ સંભાવના ના કહેવાય, એને શંકા કહેવાય. તમે સીઆઈડી જુઓ
પિક્ચરો જુઓ તો શંકા વિશે તો તમને ખબર જ છે શંકાપૂર્ણ કહેવાય. તો કદાચ મને આ કામ કર્યું હશે બરાબર તો એને કહેવાય શંકા. પણ હું એમ કહું કે કદાચ આ લેસન નહીં લાવે કામ તો એને સંભાવના કહેવાય, એ શંકા નથી બરાબર. તો વાક્ય જોઈને આપણને શંકા અને સંભાવના આ એક માણસમાં પૂછાઈ શકે પણ આપણને ખબર હોવી જોઈએ. એવું ના થાય કે પછી આ તો ખબર જ નહીં આપણને. જો હાલ જ આપણે કીધું વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય છે ને બરાબર. આજે મહેમાન આવવાના છે એ સાદું વાક્ય વિધાન વાક્ય, સાદું વાક્ય એક વિધાન વાક્ય. પ્રશ્ન બનાવો આજે મહેમાન આવવાના છે બરાબર, પ્રશ્ન પૂછીએ ને આપણે તો આજે મહેમાન આવવાના છે પાછળ પ્રશ્ન છે, આજે મહેમાન આવવાના છે પાછળ ઉદ્ગાર. વાક્ય એનું એક છે પણ આપણે એને ફેરવવાનું પ્રશ્નાર્થ અને ઉદ્ગાર બરાબર. પછી એમ પ્રશ્ન ના કરે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવે તમે એમ કે આજે કેમ મહેમાન આવવાના છે, એ પ્રશ્ન ના. તમારે કોઈ શબ્દનો અંદર ઉમેરો કરવાનો નથી, એટલે કેમ શું શા માટે એવા શબ્દ વગર પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે શીતલ પહેલા નંબરે આવી તો આપણે સાદું વાક્ય શું બનાવીશું તો શીતલ પહેલા નંબરે આવી બરાબર. તો એ રીતે આ ત્રણ પ્રકાર આપણે આની બીજી કરી દઈશું. ચલો પ્રશ્ન ના જાઓ તો ફરજિયાત આવશે પાઠના બરાબર. આ પણ પ્રશ્નો આવવાના છે બરાબર. આવા પ્રશ્નો જે હોય વિચારાત્મક પ્રશ્નો ચિંતનાત્મક પ્રશ્નો એ પ્રશ્નો અલગથી આવશે એટલે આવશે ખરા. પોતાના એ 2 માર્ક્સમાં એ બધું જશે. ચલો વાક્યની શરૂઆત અરે ઓ વા કેવું આવા પદ્ધતિ કરો તો કંઈ નહીં. આપણે ટૂંકમાં શું બનાવવાનું છે, આપણે ઉદ્ગાર વાક્ય બનાવવાનું. શું બનાવવાનું? ઉદ્ગાર વાક્ય બરાબર. ભાષા સજ્જતામાં આપણને આપેલું છે અહીંયા વાક્યના પ્રકાર જે મોસ્ટ ટાઈમ આવશે જ. વાક્યના પ્રકારો આપણે ઘણા બધા કીધા. ફરીથી વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પછી આજ્ઞાર્થ વાક્ય, વિધ્યર્થ વાક્ય, શરતી વાક્ય અને છેલ્લું આપણે જોયું શરતી વાક્ય. બસ ને 6 જતા ને 6 વાક્ય. હા 6 વાક્યના પ્રકાર બરાબર. 3 સાધારણ 3 આપણે જે પાછળથી શીખ્યા એ. તો અહીંયા વાક્યના પ્રકાર જુઓ. પહેલું વિધાન વાક્ય જેના છેલ્લે પૂર્ણ વિરામ હોય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, નિર્દેશાર્થ. હા આપણે નિર્દેશાર્થ વાક્ય આપણે જોયું ને જે નિર્દેશ કરતું હોય બરાબર. પછી આજ્ઞાર્થ વાક્ય જે આજ્ઞા, વિદ્યાર્થી વાક્ય એટલે આપણે કોઈ સલાહ આપી કે આમ કરવું જોઈએ એમ ના કરવું જોઈએ વિદ્યાર્થી બરાબર.